ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેસ્ટિની એકેડમી. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન પાઠ 9નો ભાગ ત્રીજો MCQ લઈ રહ્યા છીએ. તો પ્રશ્ન પહેલો, વસ્તુને ક્યાં મૂકીએ તો અંતર્ગોળ અરીસા વડે વાસ્તવિક, ઉલટું અને વસ્તુની સાઇઝનું પ્રતિબિંબ મળે? તો તેનો જવાબ આવશે ઓપ્શન સી પર મૂકીએ તો સી એટલે કે વક્રતા કેન્દ્ર પર મૂકીએ તો લેન્સનો પાવર P બરાબર -4D છે. તેની કેન્દ્ર લંબાઈ કેટલી? તો જવાબ આવશે ઓપ્શન સી -0.25 મીટર. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હોય છે? તો જવાબ આવશે ઓપ્શન એ અનંત. સમતલ અરીસાનો પાવર કેટલો હોય છે? તો જવાબ આવશે ઓપ્શન બી 0. પ્રકાશશાસ્ત્રમાં જેનો વક્રીભવનાંક મોટો હોય તેને શું કહે છે? જવાબ આવશે પ્રકાશીય ઘટ્ટ માધ્યમ. તારાઓની ટમટમવાની પ્રકાશીય ઘટનાનું કારણ ખાલી જગ્યા છે વાતાવરણમાં વક્રીભવન. ઓપ્શન સી સાચો જવાબ. લેન્સના પાવરનો એકમ ખાલી જગ્યા છે તો જવાબ આવશે ઓપ્શન સી ડાયોપ્ટર. કેટલાક માધ્યમનો વક્રીભવનાંક નીચે આપેલા છે. આમાંથી કયા માધ્યમમાં પ્રકાશની ઝડપ લઘુત્તમ અને મહત્તમ હશે? જવાબ આવશે ઓપ્શન સી W અને X. W માધ્યમમાં પ્રકાશની ઝડપ લઘુત્તમ અને X માધ્યમમાં પ્રકાશની ઝડપ મહત્તમ રહેશે. એક લેન્સનો પાવર 1 + 1.6D છે તો લેન્સનો પ્રકાર ખાલી જગ્યા છે તો લેન્સનો પ્રકાર આવશે બહિર્ગોળ. આકૃતિમાં દર્શાવેલ પરાવર્તન કોણ ખાલી જગ્યા રહેશે તો એનો જવાબ આવશે 0. ગોળાકાર અરીસા માટે વક્ર ત્રિજ્યા R અને કેન્દ્ર લંબાઈ F વચ્ચે શું સંબંધ છે? તો જવાબ આવશે R બરાબર 2F. નીચેનામાંથી કયા દ્રવ્યની ઘનતા, પ્રકાશીય ઘનતા સૌથી વધુ છે? તો જવાબ આવશે ઓપ્શન ડી હીરો. 10 સેમી, 20 સેમી, 25 સેમી, 50 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સ પૈકી કયા લેન્સનો પાવર સૌથી વધુ છે? તો જવાબ આવશે ઓપ્શન ડી 10 સેમી. કારણ કે પાવર સી કેન્દ્ર લંબાઈનો વ્યસ્ત હોય છે તેથી કેન્દ્ર લંબાઈ ઓછી એનો પાવર વધુ. જો પાણી, બેન્ઝીન, નીલમના વક્રીભવનાંક અનુક્રમે 1.33, 1.50, 1.77 હોય તો કયા માધ્યમનો સાપેક્ષ વક્રીભવનાંક સૌથી વધુ થાય? તો જવાબ આવશે નીલમનો પાણીની સાપેક્ષે. આપણે ગણશું તો N21 બરાબર N2/N1 થશે તો એનો ગુણોત્તર સૌથી વધુ નીલમનો પાણીની સાપેક્ષે આવશે. જો પાણી અને કાચના નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે 4/3 અને 2/3 હોય તો પાણીમાં પ્રકાશની ઝડપ અને કાચમાં પ્રકાશ ઝડપનો ગુણોત્તર કેટલો થશે? તો જવાબ આવશે 9/8. ઓપ્શન સી જેની સાબિતી અહીંયા આપેલી છે. પાણી, કાચ અને હીરાના નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે 1.33, 1.50 અને 2.72 છે તો કયું માધ્યમ સૌથી પ્રકાશીય ઘટ્ટ રહેશે? તો જવાબ આવશે ઓપ્શન સી હીરો. નીચેનામાંથી શાના વડે રચાતા પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે? તો જવાબ આવશે ઓપ્શન બી બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ લેન્સ. સપાટીને લંબરૂપે આપવા થતા પ્રકાશના કિરણનો વક્રીભૂત કોણ કેટલો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી 0. પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે કઈ રાશિ અચળ રહે છે?
જવાબ આવશે ઓપ્શન બી, આવૃત્તિ. શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરોને વાંચવા માટે તમે નીચેના પૈકી કયા લેન્સનો ઉપયોગ કરશો? તો જવાબ આવશે ઓપ્શન એ, 50 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સનો આપણે ઉપયોગ કરીશું. લેન્સ બનાવવા માટે નીચેના પૈકી કયા દ્રવ્યનો ઉપયોગ થઈ શકે નહીં? તો જવાબ આવશે ઓપ્શન ડી, ક્લે એટલે કે માટીનો ઉપયોગ થઈ શકે નહીં. સમતલ અરીસા વડે 2 સેમી દૂર રહેલી વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર ખાલી જગ્યા હોય છે તો કેટલું હોય છે? તો જવાબ આવશે ઓપ્શન બી, 4 મીટર. 20 સેમી, 30 સેમી અને 50 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સ પૈકી કયા લેન્સનો પાવર સૌથી વધુ હશે? તો ફરીવાર તે જ MCQ, જેની કેન્દ્ર લંબાઈ ઓછી તેનો પાવર વધારે. તો જવાબ આવશે 20 સેન્ટીમીટર. માધ્યમની સપાટીને લંબરૂપે આપતા પ્રકાશના કિરણનો વક્રીભૂત કોણ કેટલો હોય છે? તો જવાબ આવશે 0, કારણ કે લંબરૂપે આપવા થતા પ્રકાશનું વક્રીભવન થતું નથી. નીચેનામાંથી કયા અક્ષરના પ્રતિબિંબની બાજુઓ અરીસામાં ઉલટાયેલી જોઈ શકાતી નથી? તો જવાબ આવશે ઓ, કારણ કે ઓ છે ઓ જેવો દેખાય એટલા માટે. બહિર્ગોળ અરીસાની સામે મૂકેલ વસ્તુને મોટા અંતરથી અરીસાની ધ્રુવ તરફ ગતિ કરવામાં આવે તો પ્રતિબિંબનું કદ ખાલી જગ્યા તો સી એટલે કે વધે છે. સમતલ અરીસાની સામે વસ્તુને 40 સેન્ટીમીટરે મૂકતા વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલા સેન્ટીમીટર થશે? તો જવાબ આવશે 80, કારણ કે 40 + 40 એટલે 80 સેન્ટીમીટર વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર થશે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.